રામ રામ, સીતારામ, જય વસરાજ. કેમ છો? આઈ હોપ બધા મજામાં જ હશે. તો આજે આપણે સાંજીમાં જવાનું છે ભીખુભાઈ ગોજિયાના સુપુત્ર મિલન ગોજિયાના શુભ લગ્નમાં બતાવી યુટ્યુબની અંદર. અને આજે સાંજી છે ગાયક કલાકાર જિગ્નેશ કવિરાજ બારોટ અને પૂનમબેન ગઢવી અને મેક્સભાઈ પણ હારે છે, મેક્સ આહિર, જોકે બધા ઓળખતા જાય છે. તો આજે જઈને બહુ આનંદ કરીએ અને તમને બધું બતાવીએ. અને અમારા વિડીયો તમને જો જોવા ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું તો ભૂલશો જ નહીં. બંને ભાઈ ગોળ કરી રહેશે. આમે બંને ભાઈ બેઠા છે જયરાજ અને ભમાલ. અમારા ભરતભાઈ બે રામ લખન જોડી હાલે છે અને બે અહીંયા સ્ટેજ ઉપર છે. એટલે ખાસ ગાવું છે રામ લખનની જોડી જગતમાં કોઈ સકે ના જોડી એ આપણી રામ લખનની જોડી. નિર્મલ ભાઈ મિલનની જોડી જગતમાં કોઈ સકે ના જોડી. યરુડા મામા કોઈ સકે ના જોડી એ આપણી રામ લખનની જોડી. અરે તમારા બેની રામ લખનની જોડી. હા, તમારી જોડી, તમારી જોડી. ઓ તારે જોઈએ છે મારે વરામ છે, તારે જોઈએ છે મારે વરામ છે. દુનિયા દઈએ છોડી કે તમારી રામ લખનની જોડી. અરે નિર્મલભાઈ મિલનની જોડી જગતમાં કોઈ સકે ના જોડી કે તમારી રામ લખનની જોડી. હાજર દાદા હે મારા મિલનના વિવાહ, મિલનભાઈના વિવાહ, અરબન કાકાને ઉધારા સમરથની વાડી મોગોના છે વિવાહ, વિવાહ. હે મિલનના વિવાહ, મિલનના વિવાહ, નિર્મલભાઈને ઉધારા સમરથની વાડી મોગોના છે વિવાહ, વિવાહ, વિવાહ. મોવાની વાડી મોગોના છે વિવાહ, મોવાની વાડી મોગોના છે વિવાહ, વિવાહ.
મિલનભાઈના નિર્મલભાઈના જેટલા મિત્રો બધા છે દરેક મિત્રો માટે ખાસ ગાવું છે એમના જેટલા મિત્રો છે ભાઈબંધો છે એમના માટે એ દોસ્ત નહીં તું માર દર્પણ છે દોસ્ત નહીં તું માર દર્પણ છે દોસ્ત નહીં તું માર દર્પણ છે મારો ફ્યુલ મેક્સભાઈ આજે તમને મળી અમને ખૂબ આનંદ થયો. તમે માઇક ઉપર બોલતા હતા, બહુ સરસ બોલ્યા અને એટલી બધી મજા આવી, અમને આનંદ આવ્યો ખરેખર. મેક્સભાઈ, તમારો જન્મસ્થળ ક્યાં? મારું ધોળાવીરાની બાજુમાં, ખડીરની બાજુમાં રતનપર નામનું એક ગામડું છે. બરાબર. હા. તમારો અભ્યાસ કેટલો? મેં પીટીસી કર્યું. બરાબર. વાહ. ત્યારબાદ મેં કોલેજ કરી, BA MA કમ્પ્લીટ કર્યું અને અત્યારે હું સરકારી શિક્ષક પણ. હું એ નોકરી કરું છું હાઈસ્કૂલમાં. વાહ વાહ. બરાબર. હવે 1-5 હું નિવૃત્ત થાવ. વાહ વાહ. મેક્સભાઈ, તમારા માતા પિતાનું નામ શું? જમનાબેન મારા માતા નામ છે ને વાલજીભાઈ મારા પિતાનું. પિતાજી. બીજું કે આ ક્ષેત્રની અંદર તમે જે હાસ્ય કલાકાર કે જે કંઈ છે એ તમારે કેટલા સમયથી તમે આવ્યા આમાં? હું 2016થી, આમ તો 8 વર્ષથી, કોરોનાના 2 વર્ષ કાઢી નાખો તો 6 વર્ષ, પણ આમ 8 વર્ષથી આ ફિલ્ડમાં હાસ્ય કલાકાર એન્કર તરીકે કામ કરું. ઘણા બધા નામે અનામે કલાકારનો તમને સંપર્ક થતો? લગભગ ગુજરાતના તમામ કલાકારો સાથે મેં કામ કર્યું છે. ક્યાં વાત. મેઘભાઈ, આજે આ સમરથ ધામની અંદર આવી તમને કેવો આનંદ આવ્યો? ભીખુભાઈના સુપુત્ર મિલનભાઈના શુભ લગ્નની અંદર આવીને તમને? મિલનભાઈ મારા ખૂબ નજીકના મિત્ર છે અને ભીખુભાઈના આંગણીય પ્રસંગ હોય એટલે પછી એમાં કાંઈ કહેવાનું હોય જ નહીં. બરાબર. સૌરાષ્ટ્રની ભાષામાં કાંઈ ન ઘટે કહેવાય. પણ હું એવું માનું છું ક્યાંક ને ક્યાંક ભીખુભાઈને સમરથ દાદાની પૂરી કૃપા છે. એમના 4 નહીં 1000 હાથ છે એના ઉપર અને એટલે જ દરેક પ્રસંગ બહુ સારી રીતે પાર પડે છે. આજે પણ આપણે જોયું કે લગ્નોત્સવ બાદ જે હેલિકોપ્ટરમાં જાન ગઈ એના પછી આ લગ્નોત્સવ છે ભવ્યાથી ભવ્ય રીતે ઉજવ્યા. આજે જિજ્ઞેશભાઈ કવિરાજ, પૂનમબેન અને હું અમે સાથે મળીને દાંડિયા રાસનો માહોલ બનાવ્યો. હજારોની સંખ્યામાં લોકો જમ્યા અને ભવ્ય કાર્યક્રમ ખૂબ મજા આવી. 2 વિડીયો અમે મૂકી દીધા. વાહ. એક આગલે દિવસ ભીખુભાઈના સમર્થના અને ભીખુભાઈની મુલાકાત, પછી બીજા દિવસે હેલિકોપ્ટરની અંદર જાન ગઈ. સવારના તેમ સાંજ સુધી હતા. એ પણ વિડીયો મૂકી દીધો યુટ્યુબની અંદર. અમારું યુટ્યુબ ચેનલનું નામ છે લખો લખણ ખોટો. વાહ. થોડુંક તમે હું લખો લખણ ખોટો જોઈ રહેલા દર્શકોને ખાસ એટલું કહીશ કે ભાઈ તમે છે ને જ્યારે કંટાળી જાઓ, થાકી જાઓ, તમને થાય કે મજા કાંઈ નથી આવતી, ખાલી યુટ્યુબ ખોલી અને લખો લખણ ખોટો લખશો ને પછી તમારી મજા ડબલ થઈ જાય. કારણ કે ઇન્સ્ટાગ્રામ હોય, યુટ્યુબ હોય, તમે ખાલી એક વખત સર્ચ કરી લો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આનંદ તમારી સાથે છે અને હું કહું છું ને, લખો લખણ ખોટો સાંભળવાની મોજ આવે છે ભાઈબંધ.
થેન્ક યુ.
પૂનમબેન, જી આજે સમરથ ધામની અંદર હા ભીખુભાઈના ચિરંજીત પુત્ર શ્રી મિલનભાઈના શુભ લગ્નની અંદર આજે તમે આ ધરતી ઉપર આવ્યા તો તમને કેવું લાગ્યું? અમે સમરથ પીરની અહીંયા નવી મોહણ ખાતે આવ્યા ત્યારે આનાથી પહેલાં પણ અમે સમરથ પીરની જગ્યાએ પ્રોગ્રામ કરી ગયા. બરાબર. હા. હા અને ત્યારે એ સમરથ પીરની ને માં ખોડિયારની દયા હશે કે પ્રોગ્રામ આટલો શેડવાળો હતો માહોલ, બરાબર. છતાં પણ બહુ હિટ ગયો. એના પછી મિલનભાઈના લગ્નમાં આવવાનું થયું અને ખૂબ જ આનંદ કર્યો. બરાબર. અને મામા ડાયરો છે એટલે ચારણ અને આહિરનો નાતો તો સૌથી જૂનો, એટલે એમાં કાંઈ ઘટે જ નહીં. ખૂબ આનંદ આવ્યો અને સમરથપીને ખોડિયારમાંની દયાથી આખું આયોજન બહુ સરસ થઈ ગયું. પૂનમબેન, તમારું જન્મસ્થળ ક્યાં? મારું જન્મસ્થળ મુંબઈ, મુંબઈ. રહેવાનું કચ્છમાં? રહેવાનું કચ્છ. કચ્છ. કચ્છની ધરતીની તો હું વાત કરું. તમારા માતા પિતાનું નામ શું પૂનમબેન? માતાનું નામ ભાનુબેન અને પિતાનું નામ ગોવિંદભાઈ. ગોવિંદભાઈ. તમારું ભણતર ક્યાં સુધી બેન? ભણતર મેં બીકોમ કમ્પ્લીટ કર્યું. બીકોમ. હવે તમને આ ક્ષેત્રની અંદર કેટલા સમયથી તમે આવ્યા? પ્રોફેશનલી જોવા જઈએ તો 2-3 વર્ષ થઈ ગયા. બરાબર. તમને એવો વિચાર કેમ આવ્યો કે ભાઈ આ ક્ષેત્રની અંદર મને આનંદ? આમ તો જો તમે તો ગઢવી છો એટલે તમારે કોઈ વાત જ ન થાય, એને તો બ્લડમાં હોય, પણ આમ તમને આ ક્ષેત્રની અંદર આવવામાં એમ કેટલીક તમને એમ કે ભાઈ આ ક્ષેત્રની અંદર જઈએ તો ખૂબ સારું? જી, હું સ્કૂલ ભણતી ત્યારથી પ્રાર્થનામાં કે કોઈ સ્પર્ધા હોય ને એમાં રહેતી, અને મારા મમ્મી પણ બહુ ગાતા, તો એમના પાસેથી સાંભળીને પછી મને પણ ઈચ્છા થઈ. હા, હું સ્કૂલમાં નોકરી કરું છું પૂનમબેન. એમ? હા, 1-5 હું નિવૃત્ત થાવ. વાહ. બરાબર. તો આજે ભીખુભાઈના આંગણે આપણે બધાય અને અમારા ચેનલનું નામ છે લખો લખણ ખોટો. બરાબર. બરાબર. અમે બાપ દીકરો બે છે હા. અને અમારું યુટ્યુબ ચેનલ છે જી. એ 28 દિવસની અંદર મોનિટર થઈ ગયું. વાહ વાહ. 28. હજી પણ ખૂબ આગળ જાય એવી શુભેચ્છાઓ પાઠવું છું. હા. હા, લખો લખણ ખોટો એ ચેનલ તમે જરૂરથી શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. પૂનમબેન, અમને તમે જે સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. એનો આભાર હું ભીખુભાઈને પણ માનું છું કે આજે સમર્થ ધામની અંદર અમે આવ્યા અને ખરેખર પૂનમબેન અમારે શું થયું ખબર છે? ભીખુભાઈ હાજરમાં છે. હું તો અમે અમારો પરિવાર વર્ષમાં 2-3 વખત આવીએ આ મંદિર જોવા, એટલે મારા દીકરાને કીધું કે આપણે મોબાઈલનો વિડીયો ઉતારીએ, અને ક્યારેય ભીખુભાઈ મળ્યા નહોતા. એટલે આગળ ગેટ ગોઠવેલો હતો ને, એટલે મેં કીધું કોઈક બીજાના લગ્ન હશે. તો એક ભાઈને પૂછ્યું, મેં કીધું આ ગેટ બેટની ગોઠવેલ છે, અંદર શું કોઈ નવો પ્રોગ્રામ છે? તો કે અહીં જે ભીખુભાઈ છે એના દીકરાના જ લગ્ન છે. એ કે ભીખુભાઈ અહીં જ છે. પછી ભીખુભાઈને મંજૂરી લીધી, મંદિરનો વિડીયો ઉતાર્યો. પછી ભીખુભાઈની 17 મિનિટ અમે ખૂબ કામમાં હતા, વ્યસ્ત, ખૂબ વ્યસ્ત, છતાં મને 17 મિનિટ એમને આપી અને ખૂબ ખુશ થયા. પછી ભીખુભાઈ એમ કીધું કે 3 દિવસ સુધી તમારે અહીંથી જવાનું મહેમાન બની રહ્યા. બરાબર. અને મિલનભાઈ એ પરિવાર બધા ભીખુભાઈના અર્ધાંગીને મળ્યા, ભીખુભાઈના મોટા દીકરાને મળ્યા, એના દીકરાને મોટા દીકરાની વહુને મળ્યા. ટોટલ યુટ્યુબની અંદર વિડીયો મૂક્યા, એ તમે જરાક જોઈ લેજો. ચોક્કસ. બરાબર. અને અમારા ચેનલનું નામ છે લખો લખણ ખોટો. ખૂબ આભાર પૂનમબેન, આપનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.